સિંહ અને તેના સલાહકારો। જંગલનો રાજા સિંહ એકવાર એક પશુનો શિકાર કર્યા પછી આરામથી બેઠો હતો। ત્યાં એક ઘેટું ત્યાંથી નીકળ્યું। સિંહે ઘેટાને પૂછ્યું, અલ્યા, મારું મોં ગંધાય છે, સાચું કહેજે। પેટું ભોળું અને સાચા બોલું તેણે જેવું હતું તેવું કહ્યું, હા મહારાજ, આપનું મોં થોડું ગંધાય છે। સિંહ એ સાંભળી ગુસ્સાથી બોલ્યો, અલ્યા, તું ગરીબ દેખાય છે, છતાં વનના રાજાની જરાય આમન્યા રાખતું નથી। આમ કહી સિંહે ઘેટાને એક જ પંજાથી મારી નાખ્યું। એવામાં એક વરુ ત્યાંથી પસાર થયું। સિંહે તેને પણ આ જ પ્રશ્ન કર્યો। ખુશામતખોર વરુ તરત જ બોલ્યું, મહારાજ, આપનું મોં કદી ગંધાય ખરું? એ જરાયે ગંધાતું નથી। સિંહ તેના ઉપર પણ ગુસ્સાથી તાડૂક્યો, મૂર્ખ, તું મારી ખુશામત કરે છે એ હું નથી જાણતો। મેં હજુ હમણાં જ ભોજન લીધું છે અને મોં ધોયું જ નથી, છતાં એ ગંધાય જ નહીં, એ કેમ બને? આમ કહી સિંહે વરુને પણ પૂરો કર્યો। એટલામાં એક શિયાળ ત્યાં આવ્યું। તેને આ સવાલ પૂછતા ચતુર શિયાળ ઠાવકાઈથી બોલ્યું, મહારાજ, મને નાકમાં એવું સળેખમ થયું છે કે કશાની વાસ જ નથી આવતી, એટલે શું કહું? આમ કહી સિંહને નમન કરી શિયાળ ચાલતું થયું।